નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 24/1/2025. તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે હજી આપણી ચેનલને વધુ પડતી સબસ્ક્રાઇબ કરો, શેર કરો બીજા ગ્રુપમાં, જેથી ખેડૂતોને અલગ અલગ જે છે સમયાંતરે જે વસ્તુની જરૂર છે એ માહિતી ખેડૂત સુધી પહોંચતી રહે ને ક્યાંય ને ક્યાંય એને ઉત્પાદનમાં ફાયદો મળે, આવા હેતુથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ. તો આજે પણ આપણે વાત કરવાની છે કે ઉનાળુ પાકના વાવેતરનો સમય નજીક આવી રહ્યો છે અને જે શિયાળુ પાકનો સમયગાળો જે છે અર્ધ વચ્ચે, એટલે કે 50% થી લઈને 60% સુધીનો પાક તૈયાર થવાની અત્યારે સમયગાળો ચાલી રહ્યો છે. તો એના વિશે ચર્ચા કરશું. તો સર્વપ્રથમ આપણે પેલા ઉનાળુ પાકના વાવેતર જે કરવાના છે એના વિશે માહિતી આપી દઈએ કે ઉનાળુ પાકનું વાવેતર કરવામાં હજી 10 દિવસ, આજે દાખલા તરીકે 24 તારીખ થઈ છે, તો આવનારી 4 કે 5 તારીખ પછી જે છે 5 થી 10 તારીખ વચ્ચેના સમયગાળામાં વાવેતર કરવાનું વિચારશો, કેમ કે ઠંડીનું પ્રમાણ અત્યારે થોડું વધારે છે. આગોતરું વાવેતર થઈ ગયું હશે તો ઉગાવવામાં કઈ ને કઈ તકલીફ આવશે, એના કારણે વાવેતર પાકું થઈ જાય અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાય, એ માટે ખાસ કાળજી રાખવાની કે ઠંડીમાં અત્યારે જર્મિનેશન ઉગાવો લેશે નહીં. મિત્રો તલીના વાવેતર કરવાના હોય છે, મગ છે, અડદ છે, મગફળી છે, આ પ્રકારનું બાજરી છે, ઉનાળુ વાવેતર કરવાના છે, તો હજી તમે થોડુંક 10 દિવસ જેવો સમયગાળો જે છે એ તમે વિચારી રહ્યા હોય તો 10 દિવસ પછી વાવેતર કરજો, જેથી કરીને સારો ઉગાવો લઈ શકે અને એનો એકી સાથે ગ્રોથ વ્યવસ્થિત રીતે નીકળી શકે. આપણે એનો લગભગ સોમવારે વિડીયો બનાવશું કે તલીના પાકના વાવેતર કરવાના છે તો ખાસ એમાં કઈ જાતનું વાવેતર કરવું, કેવું બિયારણ પસંદ કરવી. સોમવાર સુધીમાં તમામ વેરાયટીઓ જે છે આપણી પાસે આવી જશે. તો વિશેષ માહિતી તલી અને મગના પાક વિશે આપણે ચોક્કસથી સોમવારના વિડીયોમાં આપણે ચર્ચા કરશું. તો હવે આજે આપણે વાત કરશું કે જીરાના પાકની અંદર અત્યારની શું સ્થિતિ છે. તો એકંદરે જોવા જઈએ તો સુકારાના પ્રશ્નો જે છે હવે ધીમે ધીમે ઘટવા લાગ્યા છે કુદરતી રીતે. રાઉન્ડ તો આપણે ચાલુ જ રાખ્યા છે. હવે એમાં જેને સુકારાના પ્રશ્નો હતા તો એના કારણો ઘણા બધા હોય કે જમીનની કોઈ તકલીફ હોય, અથવા વધારે પિયત અપાઈ ગયું હોય, અથવા ધાણાનું વાવેતર કરેલું હોય 2-3 વર્ષમાં, આવા ખેતરોની અંદર જે છે ક્યાંય ને ક્યાંય સમસ્યાઓ જોવા મળી રહી હતી. પણ હવે ધીમે ધીમે એનું નિરાકરણ કુદરતી રીતે થવા લાગ્યું છે અને જે છે હવે જીરાના પાકમાં સુકારાનો પ્રશ્નો ધીમે ધીમે ઘટવા લાગ્યા છે અને જીરાનો પાક જે છે 50 દિવસ ઉપર લગભગ હવે થવા આવ્યો છે. કેમ કે પાછતરા વાવેતર કર્યા છે એ કદાચ 40 દિવસ ઉપર તો થઈ જ ગયા છે, બરાબર છે. તો હવે 50 દિવસ ઉપરનો પાક થઈ ગયો છે, તો એની અંદર આપણે શું તૈયારી કરવી, શું ટ્રીટમેન્ટ કરવી, એના વિશે આપણે ચોક્કસથી ચર્ચા કરશું. કેમ કે અગાઉ પણ વિડીયોમાં આપણે માહિતી આપેલી છે કે જીરાના પાકમાં નોર્મલ જરૂરિયાત છે એ મુજબના છંટકાવ કરવા, વધારે પડતા મોંઘા મોલિક્યુલોનો ઉપયોગ કરી ખોટા ખર્ચ વધે એવો પ્રયત્ન ન કરશો મિત્રો. હવે 60 દિવસનો ઉપરના જેને જીરાના પાક થઈ ગયા છે તો એને ચોક્કસથી એક વખત ઉપયોગ કરી દેવાનો છે કોર્ટેવાનું જે આવે છે ગેલેલિયો. પંપે 16 ml નો ડોઝ છે, તો 16 ml ના ડોઝ થી તમે એક વખત જીરાના પાકમાં અવશ્ય ઉપયોગ કરી દેજો. કેમ કે આગોતરું આયોજન જે છે એ ચરમી માટેનું છે. ચરમીનો જે એટક હવે ધીમે ધીમે જોવા મળશે, એટલે જીરું વધારે પડતું કૂણું ન રહે એની ખાસ કાળજી રાખજો. અને 60 દિવસ પછી શક્ય હોય તો પિયત આપવાનું ટાળવું. ભલે તાપમાન પ્લસ માઇનસ થાય પણ પિયત બિલકુલ ઓછું આપ. કેમ કે જમીનની અંદર ભેજ હશે અને ઝાકળની જો સ્થિતિ સર્જાય, ઝાકળ વર્ષા થાય તો ચરમી આવવાનો ખતરો વધુ જોવા મળે છે મિત્રો. એટલે ખાસ કરી અને હવામાન સૂકું અને જે છે ભેજવાળું બનતું હોય છે, પણ જમીનની અંદર ઉપરની લેયર ઉપર, ઉપરના પડ ઉપર ભેજ નહીં હોય તો આપણે જીરાનો પાક બચાવી શકશું દવા દ્વારા. બાકી તમે પિયત આપેલું હશે ને ઝાકળ વર્ષા થશે તો તમે કોઈ પણ દવા આપશો કે આપેલી હશે, એકય પ્રકારનું રિઝલ્ટ મળશે નહીં અને ચરમી જે છે એ આખા ઘેરાની અંદર, આખા પ્લોટની અંદર ફેલાઈ જશે. એટલે ખાસ મિત્રો કાળજી રાખવાની છે કે 60 દિવસનું જીરું થઈ ગયું હોય તો શક્ય હોય ત્યાં સુધી પિયત આપવાનું ટાળજો. પછી હળવી જમીન હોય, સાવ સુકાઈ જાય એવી સ્થિતિ હોય તો એકાદું પિયત પાછળ પછાટના ભાગમાં પાણી ન પહોંચે આવી સ્થિતિથી કાળજી રાખી અને સાથે જે છે મેટાલેક્ઝિલ વીઘે 200 ગ્રામ આપણે ભલામણ કરીએ છીએ, 200 ગ્રામ મેટાલેક્ઝિલ સાથે ઉપયોગ કરી અને પિયત આપવું. પણ ખાસ કાળજીપૂર્વક એનો દેખરેખ રાખી અને પિયત આપવું, કેમ કે પાણી ભરાશે ત્યાં સુકારાના પ્રશ્નો તો આગળ વધશે એના કારણે. તો હવે આની સાથે ગેલેલિયો તમે વાપરો છો તો એની સાથે તમે વાપરી દેવાનું છે કોઈ પણ કંપનીનું 35% મેટાલેક્ઝિલ, યુપીએલ નું છે રામપાટ, આનો પણ તમે છંટકાવ કરી શકો છો. અથવા
એની જગ્યાએ સાપ પાવડર યુપીએલ નું ભાઈ સોરી કાર્બેન્ડાઝિમ અને મેન્કોજેબ આનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા જે છે એન્ટ્રાકોલ આ વસ્તુનો પણ તમે છંટકાવ કરી શકો છો પંપે 30 થી 35 ગ્રામ. ત્યારબાદ સુકારાના હજુ પ્રશ્ન હોય પાછળના જીરામાં તો બાયરનું એલિયન્ટ આનો પણ તમે વપરાશ કરી અને સુકારાની અંદર ક્યાંય ને ક્યાંય તમે કંટ્રોલ ચોક્કસથી કરી શકો છો મિત્રો. ત્યારબાદ ખાલી M45 એટલે કે મેન્કોજેબ ઘણી બધી કંપનીના આવે છે, આપણે આ વાપરી શકાય છે. ત્યારબાદ કોરોમંડલ નો આવે છે, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. મેન્કોજેબ જે આવે છે આ વસ્તુ પણ સારી છે, તો આનો પણ તમે છંટકાવ કરી શકો છો. સાથે તમારે ગેલેલિયો વાપરતા હોય તો એની સાથે વેલિડામ વાપરવાની જરૂરત રહેતી નથી, પણ તમે દાખલા તરીકે બીજા કોઈ પાવડર ફૂગનાશકો વાપરો છો તો સાથે તમારે અવશ્ય જે આવે છે વેલિડામાઇસિન કોઈ પણ સારી કંપનીનું એ વાપરી દેવાનું, જેથી કરીને વાયરસથી ફેલાતા રોગ એટલે કે આ ચરમી જે છે, લીલો પીળો સુકારો છે, આ બધા વાયરસ જન્ય છે કે પવનનો જે દિશામાં વેગ હોય એ દિશામાં એનો ફેલાવો વધતો હોય છે. તો ચરમીનામાં પણ જે છે એડવાન્સમાં વેલિડા આપેલું હશે તો વાયરસ જન્ય ફૂગના કારણે ક્યાંક ચરમીની શરૂઆત થઈ જશે તો ત્યાં ને ત્યાં બ્રેક થઈ જશે અને આગળ ફેલાતું જે છે રોકાશે. પણ ગેલેલિયો આપો છો તો એની સાથે આપવું જરૂરી નથી, અને તમારે પાવડર ફૂગનાશક કે અથવા અન્ય કોઈ ફૂગનાશક આપો છો તો એની સાથે અવશ્ય તમારે વેલિડામાઇસિન આપી દેવાનું છે. અને જે લોકોને ચરમીનું કે નાનું કુંડાળાની શરૂઆત થઈ હોય અથવા થોડીક જગ્યામાં મોટા વિસ્તારમાં કે કુંડાળું પડ્યું હોય તો એ જગ્યાએથી જીરું ઉપાડીને ખેતરની બારે દૂર એનાથી ફેંકી અને એનો નિકાલ ત્યાંથી કરવો, અથવા કોઈ પણ બીજા કોઈ ઘાસ સાથે એને સળગાવી દેવું, સેઢા ઉપર કે પાડા ઉપર એનું રાખવું નહીં. કેમ કે આ બધી વસ્તુ ચરમી વસ્તુ એવી છે કે હવા દ્વારા ફેલાતી હોય છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ હવાની દિશામાં એનો ફેલાવો વધે છે. એટલે જે જગ્યાએ ચરમીનું પ્રમાણ દેખાતું હોય અમુક જગ્યાએ કુંડાળા પડ્યા હોય તો એટલામાંથી પાક ઉપાડી અને ખેતરની બહાર એને સળગાવી દેવો અથવા એનાથી દૂર કરી દેવો. એટલે એક ખાસ કાળજી રાખવાની છે મિત્રો. સાથે અત્યારે ઝાકળ નથી આવી પણ આવે તો પણ આપણો પાક બચાવવા માટે ધાનુકાનું જે આવે છે વેટસીટ આનો પંપે 10 ml થી હવે છંટકાવ જીરાના પાકમાં ખાસ ચાલુ રાખજો, જેથી કરીને અચાનક ઝાકરનો પ્રશ્ન સર્જાય તો તમારે ટેન્શન જેવું રહે નહીં. કેમ કે જીરાના પાકમાં ઝાકળ જે છે એ સીધી અસર કરતી હોય, એના કારણે ચરમીનો પ્રશ્ન વધતો હોય છે. એટલે ખાસ કરી અને તમે કોઈ પણ દવાનો છંટકાવ કરો છો તો સાથે તમારે અવશ્ય સ્ટીકરનો ઉમેરો કરી દેવાનો છે મિત્રો. ગેલેલિયો 60 દિવસ પછી ઉપયોગ કરી દેવાનો છે. સાથે મેં તમને 2-3 વસ્તુ બતાવી છે, એમાંનું કોઈ પણ એક ટેકનિકલ લઈ અને તમે તમારા પાકની અંદર ઉપયોગ કરી શકો છો. ધાણાના પાકની અંદર વાત કરીએ તો ધાણાના પાકનું જે છે ફ્લાવરિંગ લાગી ગયું, દાણા ભરાવાની શરૂઆત થઈ ગઈ હોય તો ઇન્ડેક્સ નાગાર્જુનાનું આવે છે માઇકોબુટાનિલ 10%, આનો ઉપયોગ અવશ્ય કરી દેજો. ભૂકી છારો જે આપણે એમ કહીએ છીએ, છાસીઓ જે બરાબર છે, આ આવવાના પ્રશ્નો વધી જતા હોય છે. ઠાર ઝાકરનું પ્રમાણ વધે ત્યારે ધાણાની અંદર ખાસ કરીને છારાનું પ્રમાણ વધે, એટલા માટે તમારે એડવાન્સમાં જે છે ઇન્ડેક્સ વાપરી દેવાનું છે. ઇન્ડેક્સનો ડોઝ જે છે પંપે 25 ગ્રામનો છે, જેથી કરીને દાણાનું બંધારણ એક સરખું થાય. નહીતર શું થાય કે 2-3 દાણા બંધાય, બાકીનો જે ભાગ છે એ ખાલી રહી જતો હોય છે. એટલે ખાસ કાળજીપૂર્વક આપણે તમામ હવે જે છે 50% ઉપર તો આપણે શિયાળુ સિઝન પહોંચવા આવી છે, તો આ મુજબ હવે કાળજી રાખશું, જેથી કરીને જીરાની સ્થિતિ અત્યારે આમ એકંદરે જોવા જઈએ તો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જીરાની સ્થિતિ ખૂબ સારી છે. સુકારા છે પણ હવે એટલું તો દર વર્ષે નોર્મલ રહેતું હોય છે. જમીનના પ્રકાર હોય છે, વાતાવરણ એટલી બધી અસર નથી કરી કે જીરાનો પાક બગડી શકે, બરાબર છે. તો કુદરતે સાથ આપ્યો તો ખેડૂત મિત્રોને જીરાના પાકની અંદર આ વર્ષે ખૂબ ફાયદો થવાનો છે, આવી આશા અત્યારે સેવાઈ રહી છે મિત્રો. તો ખાસ કરીને આપણાથી થતી જે મહેનત, આપણાથી થતી જે યોગ્ય માવજત, એની કાળજી રાખીને જીરાનો પાક બચી શકે અને ઉત્પાદન કેવી રીતે વધી શકે, આવા પ્રયત્નો સાથે આપણે વિડીયોમાં માહિતી આપતા હોઈએ છીએ કે કયા ડોઝ પછી કયો ડોઝ આપવો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આપણે શું હવે આગળનો છંટકાવ કરવો. તો નજીકના સેન્ટરમાં મળી રહીએ એ મુજબ તમે આપણે માહિતી આપીએ છીએ કે યોગ્ય પ્રોડક્ટની માહિતી આપીએ છીએ, જેથી કરીને તમને નજીકના સેન્ટરમાં મળી રહે. નજીકના ખેડૂત મિત્રો તો આપણી પાસે આવી અને ડોઝ લઈ જાય છે. તો તમામ મિત્રોનો આભાર. ઓનલાઈન જે લોકો મગાવે છે એનો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો. બાકી જે લોકો નથી મંગાવી શકતા તો એને વિનંતી છે કે તમારા નજીકના સેન્ટરમાં આપણે જે બતાવીએ છીએ એમાંની કોઈ પણ પ્રોડક્ટ લઈ, ટેકનિકલ લઈ અને ઉપયોગ કરી દેવાનો છે મિત્રો. અને ખાસ બીજી વાત કે આપણી પ્રોડક્ટ જે છે 25-25, હવે આનું કોઈ ઘણા બધા મિત્રો એવું કે છે કે આનું પેકિંગ બદલાનું છે કે આનું આ બીજી બધી કંપનીના આવે છે. તો જો મારી ભલામણ એક એવી છે કે શક્ય હોય ત્યાં સુધી એક્વા સ્પીડ નામની પ્રોડક્ટ વાપરવી. આની કોઈ પેકિંગ બદલાનું નથી
કે કોઈ આના બીજે કોઈ અલગ નામથી વેચતું નથી કે આવી કોઈ વસ્તુ નથી. મને ખ્યાલ છે ત્યાં સુધી હું વેચું છું અને મને રિઝલ્ટ મળે છે એ પ્રોડક્ટ આ છે એક્વા સ્પીડ, રેવા ફર્ટિલાઇઝર નું એક્વા સ્પીડ. તો ઘણી બધી કંપનીઓ બીજી બનાવે છે અને ઘણા બધા મિત્રો એવું કે છે કે ભાઈ એના 1000 રૂપિયા ભાવ છે કે 900 રૂપિયા ભાવ છે. એટલે આ પ્રોડક્ટની વાત નથી કરતી, પણ આપણે અન્ય પ્રોડક્ટની વાત કરીએ છીએ. તો આપણા ભાવ છે 550 રૂપિયા 1 કિલોનો ભાવ છે મિત્રો. તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો એક્વા સ્પીડ મેળવી લેવાનું છે. ન મળે તો કુરિયર દ્વારા આપણે એક્વા સ્પીડ જે છે એ આપણે પહોંચાડીએ છીએ. આના રિઝલ્ટ કંઈક અલગ છે, અદ્ભુત છે. ઘણી બધી કંપનીઓ બનાવતી છે, આના કરતા પણ સારા રિઝલ્ટ હશે. પણ હું છેલ્લા 2-3 વર્ષથી આ સર્વે કરું છું ને 2-3 વર્ષથી હું પ્રોડક્ટ વેચું છું. એમાંનું મને કંઈક અલગ રિઝલ્ટ દેખાણું હોય તો એમાંનું જે એક છે 25-25. તો મિત્રો તમારા નજીકના સેન્ટરમાં મળે તો ચોક્કસ એક વખત અવશ્ય ઉપયોગ કરજો. આનું કોઈ એવું નથી કે કયા સ્ટેજે ને કયા પાકમાં વાપરી શકાય. આ એક ખોરાક છે. કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય તો ત્યારે એને 25 દિવસથી લગાડી અને 75-80 દિવસ સુધી ખોરાકની જરૂરત સતત રહેતી હોય છે. તો તમે કોઈ પણ પાકની અંદર 25 દિવસના પાકથી લગાડીને 75-80 દિવસના પાક સુધી તમે એનો ઉપયોગ કરી શકો છો, જેથી કરીને છોડની અંદર કોઈ પણ પોષણની ખામી હોય, એના કારણે છોડનો વૃદ્ધિ વિકાસ ન થતો હોય, એનું જે બંધારણ થવાનું હોય, એની જે સાઈઝ એક સરખી થવાની હોય ન થતી હોય, તો એના માટે આનો ઉપયોગ કરવાથી એક સરખું ઉત્પાદન આવશે, એક સરખી દાણાની ક્વોલિટી થશે, સાઈઝ થશે, વજન થશે. આ તમામ વસ્તુ આની એકની અંદર મળી રહેશે મિત્રો. તો બસ આજે આટલું જ હતું. બીજું કઈ વિશેષ ચર્ચા, વિશેષ માહિતીની જરૂર હોય તો ચોક્કસથી તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો મિત્રો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.